ओम नमो यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्धार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदुक्तं नित्यं ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की कि मैं समयसार को कहूंगा। समयसार का दो अर्थ किया। एक समयसार का अर्थ जीव किया, दूसरा अर्थ किया आत्मा का शुद्ध स्वभाव। तो शिष्य ने प्रश्न किया कि शुद्धात्मा कौन है? ऐसा शुद्धात्मा कौन है कि जिसका स्वरूप जानना चाहिए? ऐसा शुद्धात्मा यानी त्रिकाल शुद्ध आत्मा का स्वभाव किसको कहे और उसका स्वरूप क्यों जानना चाहिए? तो कि त्रिकाल आत्मा का शुद्ध स्वरूप उसको जाने बिना, उसका स्वरूप जाने बिना उसकी महिमा कैसे आएगी? उसके जाने बिना उसका ध्यान कैसे करेगा? उसके जाने बिना उसका अवलंबन कैसे लेगा? उसको जाने बिना तेरी दृष्टि और उपयोग वहाँ एकाग्र कैसे होगा? इसलिए जानना चाहिए। जानने से क्या होगा? अगर तूने ये शुद्धात्मा को जानकर उस पर दृष्टि और उपयोग रखा, उसका ध्यान किया, उसमें एकाग्र हो गया, उसकी महिमा आ गई, तो तेरे परिणाम में ज्ञायक जैसा उसका स्वरूप शुद्ध है, वो शुद्धता
वर्तमान पर्याय में प्रकट होकर मोक्ष का मूल ऐसा सम्यक दर्शन तुझे प्रकट होगा। ये बात को समझाने के लिए छठी गाथा का भावार्थ चलता है। छठी गाथा का भावार्थ उसमें 9 लाइन तक चला है। 10वीं लाइन का आखिरी शब्द है। જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. અનુભવાય છે એટલે જણાય છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. આ હું જાણનારો છું, તે હું જ છું, અન્ય કોઈ નથી, એવો પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે, અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. શું કહ્યું? ફરીવાર. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. એક તરફ જ્ઞાન છે, બીજી તરફ જ્ઞેય છે. જ્ઞાનનું અભેદપણું જીવની સાથે છે. જ્ઞાન ગુણનું અભેદપણું, જ્ઞાન ગુણની પર્યાય એનું અભેદપણું જીવની સાથે છે. જીવમાં જ્ઞાન ગુણ અભેદ છે. જ્ઞાન ગુણની પર્યાય જાણવું એ પણ જીવમાં અભેદ છે. તો જીવમાં જ્ઞાન ગુણ અને જાણન ક્રિયા એની અભેદતાથી જીવ જ્ઞાયક કહેવાય છે. જ્ઞાન ગુણની મુખ્યતાથી જીવ જ્ઞાયક કહેવાય છે. જ્ઞાન ગુણની અભેદતાથી જીવ જ્ઞાયક કહેવાય છે. જ્ઞાયક ખરેખર તો અનંત ગુણાત્મક છે, અનંત શક્તિનો પિંડ છે. હવે જ્ઞાયકનું કાર્ય જાણવું છે, એનો સ્વભાવ છે. વિશ્વના પદાર્થો
એનો સ્વભાવ જણાવું એટલે કે જ્ઞેયપણું એ વિશ્વના પદાર્થોનો સ્વભાવ છે. એક તરફ જાણનાર છે, બીજી તરફ જણાનાર છે. જાણનારો સ્વને પણ જાણે, પરને પણ જાણે. હવે જ્ઞેયનો સ્વભાવ પોતાનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જ્ઞાનને અર્પણ કરવાનો જ્ઞેયનો સ્વભાવ છે. પોતાનું જેવું સ્વરૂપ છે જ્ઞેયનું, એવું સ્વરૂપ એ જણાવી રહ્યું છે જ્ઞેય. હવે જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડ્યું. જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડ્યું ત્યારે જ્ઞેયનું જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ જ્ઞાન જાણી રહ્યું છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું છે. માટે જ્ઞેયનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ્ઞાન અનુભવે છે. અનુભવે છે એટલે જાણે છે. તો જ્ઞાનમાં જે સ્વરૂપ જણાણું, જ્ઞેયોનું સ્વરૂપ જ્ઞાનમાં ઝળકી ઉઠ્યું, એને જ્ઞાને જાણી લીધું. તો ખરેખર જ્ઞાને જ્ઞેયોને જાણ્યા કે જ્ઞેયોનું સ્વરૂપ જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબિત થયું. તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયનું સ્વરૂપ પ્રતિબિંબિત થાય એ કાર્ય ખરેખર તો જ્ઞાનનું છે. અરીસામાં હાથી દેખાણો, પણ અરીસાની હાથીરૂપ પર્યાય એ અરીસાની સ્વચ્છતાની પર્યાય છે, સ્વચ્છ સ્વભાવની પર્યાય છે. હાથી અરીસામાં પ્રવેશી નથી ગયો. હાથીરૂપ આકાર, હાથીનો આકાર હાથીમાં, ને હાથી જેવું જ સ્વરૂપ અરીસામાં ઝળકી ઉઠ્યું. એ કાર્ય અરીસાનું. જ્ઞેયો જીવની દશામાં રાગદ્વેષ થયા. એ રાગદ્વેષ જીવની જ્ઞાનની પર્યાયમાં જણાણા. એ રાગદ્વેષ જ્ઞાન રૂપે નથી થયા. જ્ઞાન રાગદ્વેષ રૂપે નથી થયું. રાગદ્વેષ પણ જ્ઞેય છે, જણાવવા લાયક છે. એ રાગદ્વેષ જ્ઞાનની પર્યાયમાં ઝળકી ઉઠ્યા. તો રાગ છે માટે જ્ઞાન જાણે છે, કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે માટે જ્ઞાન જાણે છે. તો કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે માટે જાણે છે. તો કે જે આત્મા જ્ઞાયક છે
તો જ્ઞાયક એવું નામ જ્ઞેયને જાણવાને કારણે અપાતું નથી, પણ જ્ઞાયક જ્ઞાન સ્વભાવી હોવાથી જ્ઞાયક જાણનારો હોવાથી જ્ઞાયકમાં જાણન ક્રિયા થતી હોવાથી જ્ઞાયકને પોતાની જાણન ક્રિયા અનુભવમાં આવતી હોવાથી જ્ઞાયક સ્વતંત્રપણે પોતાના સ્વભાવને કારણે જાણન ક્રિયા કરે છે. જ્ઞેય છે માટે જાણન ક્રિયા કરે છે એમ નથી. દીપકની જ્યોત એ પ્રકાશિત છે, પણ વિશ્વના પદાર્થો એમાં પ્રકાશિત થાય છે માટે દીપક પ્રકાશિત છે કે દીપક તો સ્વભાવથી પ્રકાશિત છે? તો કે દીપક તો સ્વભાવથી પ્રકાશિત છે. જ્ઞેયો છે માટે જ્ઞાન જાણે છે કે જ્ઞાયક સ્વભાવથી જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે જાણે છે? તો કે છે જ્ઞાયક સ્વયં જ્ઞાન સ્વભાવી હોવાને કારણે જાણે છે. फिर से हिंदी में क्या कहा? ज्ञायक ऐसा नाम भी उसको यानी ज्ञेय को जानने के कारण कहने में आता है. क्या कहा? ज्ञान का कार्य जानना, ज्ञेय का कार्य जनाना. तो जानना और जनाना ऐसा दो स्वभाव आत्मा के पास दोनों स्वभाव है. जानने का स्वभाव भी है, जनाने का स्वभाव भी है. लेकिन विश्व के 5 अन्य पदार्थ, अजीव पदार्थ, उसमें ज्ञान स्वभाव नहीं, सिर्फ ज्ञेय स्वभाव है. ज्ञेय स्वभाव का कार्य क्या है? तो कि ज्ञेय द्रव्य का जैसा स्वरूप है ऐसा स्वरूप ज्ञान के पर्याय में झलकाना. लेकिन ज्ञेय का जैसा स्वरूप है ऐसा स्वरूप ज्ञान में प्रवेश नहीं कर सकता, ज्ञायक में प्रवेश नहीं कर सकता. प्रतिबिंबित हो सकता है तो ज्ञान की पर्याय में जो प्रतिबिंबित पड़ा, ज्ञान की पर्याय में जो प्रतिबिंबित हुआ वो कार्य किसका? वो कार्य ज्ञान का कि ज्ञेय का?
तो कि ज्ञान में जो ज्ञेय की झलकन उत्पन्न हुई, वो झलकन ज्ञान की सत्ता में उत्पन्न हुई, उसका कर्ता ज्ञान है, उसका कर्ता ज्ञेय नहीं है। ज्ञेय के कारण वो पर्याय उत्पन्न हुई है कि ज्ञान में जानने का स्वभाव है, इसलिए वो क्रिया हुई है। तो कि ज्ञान में जानने का स्वभाव है, इसलिए जानन क्रिया हुई। ज्ञाता ज्ञेय संबंध है, वो निमित्त नैमित्तिक संबंध है। तो निमित्त नैमित्तिक संबंध में हमने समझाया था कि कम से कम दो द्रव्य होना चाहिए, और दो द्रव्य की वर्तमान पर्यायों के बीच में निमित्त नैमित्तिक संबंध बनता है। तो एक तरफ ज्ञान स्वभाव की पर्याय है, दूसरी तरफ ज्ञेय स्वभाव की पर्याय है। तो दोनों के बीच में ज्ञाता ज्ञेय संबंध हो सकता है। फिर भी इस संबंध होने पर भी जानने का कार्य तो ज्ञान नहीं किया, और जनाने का कार्य तो ज्ञेय नहीं किया। ख्याल में आता है? पहले ये बात बताई कि ज्ञान जानने का कार्य करेगा, ज्ञेय जनाने का कार्य करेगा। ज्ञेय का प्रतिबिंब ज्ञान में झलकेगा, लेकिन वो पर्याय ज्ञान की है। ज्ञान ने ऐसा स्वरूप जाना, वो ज्ञान की पर्याय है, ज्ञेय की पर्याय नहीं है। ज्ञान की पर्याय ज्ञान में, ज्ञेय की पर्याय ज्ञेय में। पहले इतनी बात सिद्ध की, अब आगे। फिर भी का अर्थ क्या? कि ज्ञेयो ज्ञान में प्रतिबिंबित होते हैं, फिर भी જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, તો પણ क्या कहा आगे? ज्ञेयकृत अशुद्धता उसको नहीं, उसको यानी ज्ञान को, यानी ज्ञायक को। तो ज्ञेयकृत अशुद्धता ज्ञान को नहीं है, उसका अर्थ क्या? तो कि उसका अर्थ ये है कि ज्ञेय है इसलिए ज्ञान जानता है, ऐसा अगर आपका अभिप्राय है, ऐसा अगर आप कहते हो, तो ज्ञान परालंबी हो गया। ज्ञेय है तो जाने, तो परालंबी हो गया, उसको अशुद्धता कही। ज्ञेय है इसलिए ज्ञान ने जाना कि ज्ञान के पास जानने का स्वभाव है, इसलिए ज्ञेय को जाना। तो कि ज्ञान के पास जानने का स्वभाव है, इसलिए जाना।
तो ज्ञान में ज्ञेयकृत अशुद्धता नहीं है। ज्ञेय प्रतिबिंबित हो और ज्ञान अपनी पर्याय में ज्ञेय का स्वरूप झलके, फिर भी ज्ञान में जो झलकन उत्पन्न हुई वो ज्ञान की पर्याय है, ज्ञेय की पर्याय नहीं। ज्ञेय का स्वरूप ज्ञेय में, ज्ञान का स्वरूप ज्ञान में। ज्ञान है इसलिए ज्ञेय नहीं है, ज्ञेय है इसलिए ज्ञान नहीं है। ज्ञान है इसलिए क्या ज्ञेय जनाता है कि ज्ञेय का स्वभाव ही जनाना है? और ज्ञेय है इसलिए ज्ञान की पर्याय होती है? ज्ञेय है इसलिए ज्ञान जानता है कि ज्ञान का स्वभाव जानने का होने के कारण ज्ञान जानता है? तो कि ज्ञान का स्वभाव जानने का है इसलिए जानता है। तो ज्ञाता ज्ञेय संबंध में जानने का कार्य ज्ञान ने किया, जनाने का कार्य ज्ञेय ने किया। ज्ञेय ने जनाया इसलिए ज्ञान की पर्याय उत्पन्न हुई, ऐसा अगर तू कहेगा तो ज्ञान पराधीन हो गया। वो पराधीनता को अशुद्धता कही। फिर से गुजराती में શું કહ્યું? તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, તેને એટલે જ્ઞાયકને, જ્ઞાન સ્વભાવને। તો પણ એટલે શું? કે જ્ઞાનમાં જ્ઞેય જણાતું હોવા છતાં એને તો પણ કહેવું છે। જ્ઞાનમાં જ્ઞેય જણાતું હોવા છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા એટલે કે જ્ઞેયને કારણે જ્ઞાન જાણે છે તેમ નથી। જ્ઞેય છે માટે જ્ઞાન જાણે છે કે જ્ઞાન પાસે જાણવાનો સ્વભાવ છે માટે જાણે છે? જાણે છે ત્યારે જ્ઞેયને જાણે છે કે પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે? તો કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયનું સ્વરૂપ ઝલકી ઉઠ્યું, પણ એ પર્યાય તો જ્ઞાનની પોતાની હતી। એ પોતાની પર્યાયને એને જાણી। જ્ઞાન જાણનાર છે એ તો એનો સ્વભાવ છે। જ્ઞેય છે માટે જાણે છે એમ નથી। એવી જ રીતે જ્ઞેય પોતાનું સ્વરૂપ જ્ઞાનને અર્પણ કરે છે, તો જ્ઞાન છે માટે જ્ઞેયમાં અર્પણ થાય છે, તો કેમ નથી? જ્ઞેયનો સ્વભાવ જ એવો છે કે પોતાનું સ્વરૂપ પ્રકાશિત કરે, જણાવે, પોતાનું સ્વરૂપ જણાવે। તો જ્ઞાનમાં જાણન ક્રિયા જ્ઞાન સ્વભાવને કારણે, જ્ઞેયમાં
પોતાનું સ્વરૂપ જણાવવું એવો જ્ઞેય પાસે પોતા પાસે સ્વભાવ છે. તો જ્ઞેયના સ્વભાવને કારણે એ પોતાનું સ્વરૂપ જ્ઞાનને જણાવી રહ્યું છે. જ્ઞાન છે માટે જણાવે છે એમ નહીં. હવે કે છે તો પણ ગ્રહીકૃત અશુદ્ધતા તેને નથી, કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું, જ્ઞેયનું સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસિત થયું, તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા, તેવો જ્ઞાયકને જાણતા, અનુભવતા એટલે જાણતા, અનુભવ કરતા એટલે જાણન કરતા. તો જ્ઞાયકનો જ અનુભવ કરતા, જ્ઞાયક તો જ્ઞાયક છે, જ્ઞાયક તો જ્ઞાયક જ છે, તો જાણનારો જ છે. જ્ઞેય છે માટે જાણ્યું એની ના પાડી, પોતે જ્ઞાયક છે માટે જાણે છે એની હા પાડી. જ્ઞાનમાં જ્ઞેયનું સ્વરૂપ જણાણું એને જ્ઞેયની પર્યાય ન કીધી, જ્ઞાનની પર્યાય કીધી. જ્ઞેયનું સ્વરૂપ જ્ઞાનમાં જણાણું એ પરિણામનો કર્તા જ્ઞેય નથી, જ્ઞાયક પોતે છે. अब आगे, ये मैं जानने वाला हूं, वही मैं ही हूं, अन्य कोई नहीं. क्या कहा? फिर से वो शब्द गुजराती में, आ हूँ जाणनारो छू, ते हूँ ज छू, अन्य कोई नहीं. अन्य कोई नहीं એટલે હું જ્ઞેય નથી. અન્યનો અર્થ શું લખ્યું છે? આ હું જાણનારો. આ હું જાણનારો કેમ કહ્યું? તો કે જ્ઞેય પદાર્થનું જ્ઞાન થયું ત્યારે એ જાણવા રૂપ ક્રિયાનો કર્તા પોતે છે, એટલે કે જ્ઞાયક છે. તો કે છે તે હું જ છું. જાણન સ્વભાવી શુદ્ધ નયના વિષયભૂત જ્ઞાયક તે હું જ છું. જ્ઞેયમાં હું પણ કરવું છે કે જ્ઞાયક સ્વભાવમાં હું પણ કરવું છે? ज्ञेय में हूंपना करना है कि ज्ञायक में हूंपना करना है? तो ये मैं जानने वाला हूं, वो यानी ज्ञायक मैं ही हूं.
आ जानन क्रिया जहां से आई, ऐसा ज्ञायक मैं ही हूं, ऐसे ज्ञायकपना में हूं पना स्थापित कर। तेरी दृष्टि और उपयोग को इस ज्ञायक में स्थिर कर। अन्य कोई नहीं, अन्य यानी ज्ञेय, જ્ઞાયક જ્ઞેય નથી અને જ્ઞેય જ્ઞાયક નથી. પણ જ્ઞેય જ્ઞાયક નથી એ વાત કેમ કહેતા નથી? તો કે જ્ઞેયને બતાવવાનું પ્રયોજન નથી, કારણ કે જ્ઞેય ઉપર દ્રષ્ટિ રાખવી નથી. દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર રાખવી છે. જ્ઞાયક તારા માટે પ્રયોજનવાન છે, માટે જ્ઞાયક તરફથી ઉપાડ કરીને કહે છે, ज्ञायक की ओर से बताया कि वो मैं ही हूं. अन्य कोई नहीं है. अन्य यानी ज्ञेय, ज्ञेय ज्ञायक स्वरूप नहीं है. अब आगे, એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે. શું કહ્યું? શું કહ્યું? કેમ કહ્યું? એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ એટલે કે શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાયક અનુભવમાં આવ્યો. કોણ અનુભવમાં આવ્યું? તો કે પોતાને પોતાનો જ્ઞાયક એનું જ્ઞાન થયું, જ્ઞાનાકાર જ્ઞાન થયું. જ્ઞેયાકાર જ્ઞાન છૂટી ગયું, જ્ઞેયનું લક્ષ છૂટી ગયું. જ્યારે જ્ઞેયનું લક્ષ છૂટ્યું ત્યારે જ્ઞાન ઉપયોગે જ્ઞાયકને જાણ્યો. જાણનાર પણ પોતે, જણાનાર પણ પોતે. જાણનરૂપ ક્રિયા કરનાર પોતે અને પોતાનો જ જ્ઞાયક પોતાની જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય થયો. તો જાણનારો, જણાનારો, જાણન ક્રિયા બધું અભેદ થઈ ગયું. એટલે કે વર્તમાન ઉપયોગે
જ્ઞાયકને જાણતા, જ્ઞાયકમાં તન્મયતા કરતા જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એનો કરતા જ્ઞાયક પોતે થયો. જાણનો ક્રિયાનો કરતા પોતે થયો. હવે ભાવશ્રુત જ્ઞાનનો કરતા કોણ? સમ્યક જ્ઞાનનો કરતા કોણ? તો કે સમ્યક જ્ઞાનનો કરતા જ્ઞાયક. જ્ઞેયને કારણે સમ્યક જ્ઞાન નથી થયું. જ્ઞેયનું કરતા નથી. जीव की दशा में जो पर्याय उत्पन्न हुई, कौन सी पर्याय? तो कि उपयोग ने उत्पन्न होने के साथ ज्ञायक स्वभाव को विषय बनाया. तो अब जाननार उपयोग तो तेरा ही है. तो जानन क्रियारूप तेरा उपयोग परिणमित हुआ. जाना किसको? तेरे त्रिकाल शुद्ध ज्ञायक स्वभाव को. तो तेरी ज्ञान की पर्याय में ज्ञेय कौन बना? तो कि तेरा ज्ञायक स्वभाव. तो कि मेरा ज्ञायक स्वभाव ज्ञेय बन सकता है और जानन क्रिया भी कर सकता है. तो क्या? हाँ. तो कि क्यों? तो कि तू जानन क्रिया कर सक ऐसा ज्ञान स्वभाव तेरे पास है और तेरा स्वरूप तू जना सके ऐसा ज्ञेय स्वभाव भी तेरे पास है. पहले जानने वाला तू था, लेकिन तेरा उपयोग किसको जानता था? ज्ञेयों को, परद्रव्यों को. अब तेरा उपयोग जानने वाला तो है, लेकिन उसने किसको विषय बनाया? तो कि स्वयं के ज्ञायक स्वभाव को. तो जानने वाला, वो जानन क्रिया का कर्ता स्वयं ज्ञायक, और जाना किसको? स्व को, यानी स्व ज्ञायक को. तो वर्तमान ज्ञान उपयोग की पर्याय ने ज्ञायक में स्थिरता की. उपयोग लगाया ज्ञायक की ओर. जो उपयोग ज्ञायक की ओर लगा वो उपयोग जीव की पर्याय है, जानने वाली पर्याय. जानने वाली पर्याय ने किसको जाना? स्वयं के ज्ञायक को जाना. अब जानने वाला भी तू, जनाने वाला भी तू. ये बताने के लिए ये कहा कि ऐसा स्वयं को स्वयं से अभेद रूप अनुभव हुआ तब ये जानन क्रिया का कर्ता, ये
जानन रूप क्रिया का कर्ता ज्ञायक स्वयं ही है। और जिसने जाना वो कर्म भी स्वयं है। तो कर्ता कर्म एक जीव द्रव्य में डाला, ज्ञायक कर्ता और वर्तमान जानने वाली पर्याय उसका कर्म। क्या कहा? ज्ञायक जानन क्रिया का कर्ता और जो जानन रूप क्रिया हुई वो कर्म। तो कर्ता भी ज्ञायक, जानन क्रिया का कर्ता भी ज्ञायक और जानन क्रिया रूप कर्म वो भी ज्ञायक का कर्म। तो कर्ता कर्म दोनों एक में बताया। ऐसा कर्ता कर्मपन किसको होता है? तो कि ये ज्ञानी की बात है। हमारा उपयोग तो उत्पन्न होने के साथ पर का लक्ष्य करता है। हमारे ज्ञान में परद्रव्य अग्नियों का जैसा स्वरूप है, ऐसा स्वरूप हमारे क्षयोपशम अनुसार जानने में आता है। तो हमने अजीव पदार्थों को जाना या तो राग को जाना, लेकिन ज्ञायक और राग दोनों के बीच में भेदरूप ज्ञान हमने नहीं किया। राग ज्ञेय है, ज्ञायक ज्ञान स्वरूप है। ज्ञान स्वरूप ज्ञायक, ज्ञेय स्वरूप राग, दोनों के बीच में भेदरूप ज्ञान करके ज्ञायक को ग्रहण कर लेना चाहिए। ज्ञायक को ग्रहण कर लेना तो आत्मा की अनुभूति हो गई। ख्याल में आता है? कर्ता कर्म दोनों एक में बताया। अब आगे आओ एक જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે। क्या कहा? कि આ જાણનારો તે હું છું। જ્ઞેય પદાર્થનું જ્ઞાન થયું ત્યારે પણ જાણનારો તે હું જ છું। પર પદાર્થને જાણું તો પણ જાણનારો તે હું છું અને મારી દશામાં ઉત્પન્ન થતા રાગ દ્વેષને જાણું તો પણ જાણનારો તે હું જ છું। જ્ઞેય તે હું નથી।
સાસુ શું કહે, આ ઘર મારું છે, તું તો હજી હમણાં નવી આવી, આ 25 વર્ષથી આ ઘર વસાવ્યું છે મેં. તો સાસુએ ઘરને વસાવ્યું કે સાસુએ ઘરની વસ્તુને માત્ર જાણી? પર પદાર્થને જાણતા એ જ્ઞેયો તે હું છું અથવા એ જ્ઞેયો મારા છે, અહીંયા આપણી અજ્ઞાનીની ભૂલ થાય છે. આ દાગીના તો મારા છે. કેમ? પિયરથી હું લાવી છું. આ ઘરનો માલિક હું છું. કેમ? મારી પસીનાની કમાણીમાંથી લીધું છે. જો જ્ઞેયોને જ્ઞેયરૂપ જાણ્યા, જ્ઞેયોને જ્ઞેયરૂપ જાણે અને એ જ્ઞાનની પર્યાય જ્યાંથી આવી એવો જ્ઞાયક સ્વભાવ તે હું છું, ત્યાં હું પણ કરવાને બદલે જ્ઞાનમાં જ્ઞેય જણાણા એ જ્ઞેયોમાં હું પણ કરી બેઠો. क्या कहा? लौकिक में बोला जाता है ना, सास ऐसी कहती है, ये घर तो मैंने बसाया है 25 साल में, तू तो अभी नई नई आई. बहू भी बोलती है कि ऑर्नामेंट्स मेरा है, मेरे पियर से आया है. पति भी बोलता है कि मेरे पसीने की कमानी है, पसीने की कमाई है, उसमें से ये कर लिया है, घर का मालिक मैं हूँ. देखो, सास ने घर में बसे हुए ज्ञेयों उसको वो जान सकती है कि उसका वो मालिक वो बन सकती है. पियर में से आया था तो मेरा है. तूने ऑर्नामेंट्स को जाना कि तूने ऑर्नामेंट्स में हूं पना किया. एक घर अचेतन जड़ पदार्थ, उसको तूने जाना कि इसे अचेतन जड़ पदार्थ का तू मालिक है. तेरी दृष्टि कहाँ जानी चाहिए? तो कि घर में रहे हुए ज्ञेयों को जाना. वो जानन क्रिया जहाँ से आई, ऐसा जो ज्ञायक है वो मैं हूँ. ऑर्नामेंट्स को जाना, वो जो जानन क्रिया
ज्ञायक में से आई, वो ज्ञायक वो मैं हूं। घर, घर को जाना, घर को जाना तो जानन करने वाली पर्याय ज्ञायक में से आई, वो मैं हूं। उसके स्थान पर अज्ञानी ने क्या किया? जिस ज्ञेय पदार्थ का ज्ञान हुआ वो ज्ञेय मैं हूं। विपरीत अभिप्राय, मिथ्यात्व, अनंत संसार का कारण। जानन क्रिया का कर्ता ऐसा ज्ञायक मैं हूं। तो ज्ञायक में हूंपना स्थापित कर। ज्ञेय को जानते समय जानन क्रिया जहां से आई, ज्ञान ने क्या जाना वहां दृष्टि करना है। वहां उपयोग लंबाना है, वहां ऊपना करना है। एक बार दृष्टांत दिया था, फिर से। सूर्य के प्रकाश में विश्व के सभी पदार्थ प्रकाशित होते हैं। तो सूर्य के प्रकाश में कौन कौन प्रकाशित हुआ उस पर दृष्टि करेगा तो सूर्य प्रकाश में प्रकाशित होने वाले पदार्थों की ओर तेरा उपयोग जाएगा। लेकिन सूर्य का प्रकाश कहाँ से आया, वहां उपयोग ले जाएगा तो तेरा उपयोग सूर्य की ओर टल जाएगा। यही दृष्टांत को सिद्धांत में जानन क्रिया उत्पन्न हुई तो जानन क्रिया में कौन से पर पदार्थ प्रकाशित हुआ उस तरफ उपयोग ले जाना है तो पर तरफ चला जाएगा। लेकिन जानन क्रिया कहाँ से प्रकट हुई उस तरफ दृष्टि करेगा तो तेरी दृष्टि में ज्ञायक में हूंपना स्थापित होगा, तो तुझे सम्यक दर्शन की प्राप्ति हो जाएगी। ज्ञेय को गौण कर दे, ज्ञेय को जानने वाली पर्याय को गौण कर दे, उसमें क्या क्या जाना उसको गौण कर दे। वो ज्ञान की पर्याय कहाँ से आई, वो ज्ञायक उपयोग को मुख्य कर ले, वो शुद्धने का विषय है। तो तेरी दशा में सम्यक दर्श ज्ञान चरित्र प्रकट होगा। तो ज्ञायकपणु मात्र એ શુદ્ધ છે। કોણ શુદ્ધ છે? જ્ઞાયક। આવા જ્ઞાયકને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી। જો સમય થયો છે। હા, બધો ગુરુદેવનો પ્રતાપ છે। કોણ જય બોલાવે છે? હા હા હા,
કોણ છે? જય માતનો જય હો, ધર્મનો જય હો, જય હો, અન્નનો જય હો, જય હો.